દિલ્હી રેલવે સ્ટેશન પર નાસભાગના તમામ વિડીયોઝ ફોટોઝ હટાવો સરકારનો એક્સને પત્ર. રેલવે મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સને પત્ર લખ્યો છે. આ પત્રમાં રેલવે મંત્રાલયે એક્સને 15 ફેબ્રુઆરીના રોજ દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલી નાસભાગ સાથે સંબંધિત તમામ વિડીયોઝ ફોટોઝ પોતાના પ્લેટફોર્મ પરથી હટાવવા માટે કહ્યું છે. આની પાછળ મંત્રાલયે એથિકલ નોર્મ્સનો હવાલો આપ્યો છે. રેલવે મંત્રાલય પત્રમાં એથિકલ નોર્મ્સ અને આરટી પોલિસીનો હવાલો આપતા એક્સને નાસભાગના એવા તમામ વિડીયોઝ ફોટોઝ હટાવવા માટે કહ્યું છે જેમાં મૃતદેહો અને બેભાન થઈ ગયેલા યાત્રીઓ દેખાઈ રહ્યા છે. મંત્રાલયે 36 કલાકની અંદર એક્સને લગભગ એવા 250 વિડીયોઝ હટાવવા માટે કહ્યું છે. જો કે એક્સ તરફથી હજુ સુધી રેલવે મંત્રાલયના પત્ર પર કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. નવી દિલ્હી રેલવે સ્ટેશન પર 15 ફેબ્રુઆરીના રોજ ત્યારે નાસભાગ મચી ગઈ હતી જ્યારે કુંભ મેળામાં જતા શ્રદ્ધાળુઓની મોટી ભીડ ત્યાં એકઠી થઈ ગઈ હતી. ત્યારે સ્પેશિયલ ટ્રેનો લેટ થવા અંગે અને પ્લેટફોર્મ બદલવાની જાહેરાતને કારણે સ્ટેશન પર નાસભાગ મચી ગઈ હતી. આ અકસ્માતમાં 18 લોકોના મોત થયા હતા અને 15 લોકો ઘાયલ થયા હતા. નાસભાગનું કારણ જાણવા માટે રેલવે વહીવટીતંત્રએ 2 સભ્યોની કમિટીનું ગઠન કર્યું છે. આ કમિટીમાં નોર્ધન રેલવેના પીસીસીએમ નરસિંહ દેવ અને પીસીએસસી નોર્ધન રેલવેના પંકજ ગંગવાર સામેલ છે. કમિટીને નવી દિલ્હી રેલવે સ્ટેશનના વિડીયોઝ ફોટો સહિત તમામ ઉપલબ્ધ પુરાવાઓનું વિશ્લેષણ કરવા અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. રેલવે અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ નાસભાગ પ્લેટફોર્મ નંબર 14 અને 15 વચ્ચેની સીડીઓ પર થઈ હતી. પ્લેટફોર્મ 14 પરના પટના તરફ જતી મગધ એક્સપ્રેસ ઊભી હતી જ્યારે પ્લેટફોર્મ 15 પર જમ્મુ તરફ જતી ઉત્તર સંપર્ક ક્રાંતિ ઊભી હતી. આ ઘટના ત્યારે બની જ્યારે યાત્રીઓ ફૂટ ઓવરબ્રિજ પરથી પ્લેટફોર્મ તરફ જઈ રહ્યા હતા અને સીડી પરથી લપસી ગયા, જેના કારણે અન્ય યાત્રીઓ પણ લપેટમાં આવી ગયા. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.